મારી પાસે એક કિન્નર ગાય છે. અમે એની પૂજા કરીએ છીએ. હું એને ફ્રૂટ ને બધું બદામ ને બધું ખવડાવું છું મારી શક્તિ મુજબ. મારી લાઈફમાં ક્યાંય મેં જોઈ નથી એવી ગાય. આપણે જોઈએ છીએ કે આમ સામાન્ય રીતે મનુષ્યોમાં કિન્નર હોય છે અને તેઓનો અલગ સમાજ પણ હોય છે, પરંતુ પશુઓમાં અને તે પણ ગાયની પ્રજાતિમાં કિન્નર હોય તે હજુ સુધી ક્યારેય જોવા મળ્યું નથી. ત્યારે પોરબંદરના છાયા પંચાયત ચોકી પાસે રહેતા માલધારી દેવાભાઈ ઉલવાને ત્યાં કિન્નર ગાય છે, જેને દેવાભાઈ ગોવર્ધન કિન્નર તરીકે સંબોધન કરે છે. તેઓએ આ ગાયનું નામ શિવશક્તિ રાખ્યું છે. હાલ તેની ઉંમર 4 વર્ષની છે અને દેવાભાઈ અને તેનો પરિવાર આ ગાયને ખૂબ જ શુભ માને છે અને દરરોજ તેની પૂજા કરે છે. ઉપરાંત ખોરાકમાં પણ તેને વિવિધ ફળો અને સૂકા મેવાનો ખોરાક આપે છે. આમ પણ પશુપાલકોને ગૌમાતા ખૂબ જ પ્રિય હોય છે. ત્યારે અનોખી ગાય અને તેમના પરિવાર ઉપરાંત આસપાસના લોકોમાં પણ ખૂબ જ પ્રિય બની રહી છે. તાજેતરમાં અનંત અંબાણી દ્વારા દ્વારકા સુધીની પદયાત્રાએ આવ્યા હતા, ત્યારે દેવાભાઈ આ ગાય સાથે રાખીને તેમને મળવા ગયા હતા. ત્યારે અનંત અંબાણી પણ આ પ્રકારની ગાય નિહાળી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને દેવાભાઈના નંબર લઈ વહેલી તકે તેઓનો સંપર્ક કરશે તેવું જણાવ્યું હતું. આ ગૌમાતા વિશે માહિતી મળતા અનેક લોકોએ કરોડો રૂપિયામાં તેને ખરીદવાની પણ ઓફર કરી છે, પરંતુ દેવાભાઈ આ ગાયને શુભ માનતા હોવાથી આવી કરોડોની ઓફર પણ ઠુકરાવી તેઓએ ગાય વેચવાનો ઇનકાર કર્યો છે. મારું નામ દેવાભાઈ વીરાભાઈ ઉલવા. હું છાયા પંચાયત ચોકી પાસે રહું છું. હું એક માલધારી છું, રબારી. મારી પાસે એક કિન્નર ગાય છે. માણસમાં જે કિન્નર હોય એવા ગોવર્ધન એક કરોડોમાં એક કિન્નર કહેવામાં આવે છે. બરોબર. હવે મારી પાસે સારા માણસની ઓફર આવી ગઈ છે. અમે એની પૂજા કરીએ છીએ. હું એને ફ્રૂટ ને બધું બદામ ને બધું ખવડાવું છું મારી શક્તિ મુજબ. બરોબર. અમે એની પૂજા કરીએ છીએ અને અમે જામનગર અનંતભાઈ હાલીને જતા દ્વારકાધીશ, એટલે મને એવું થયું કે મારે અનંતભાઈને દર્શન કરાવવા, અને હું દર્શન કરાવવા અનંતભાઈને લઈ ગયો તો એ લોકોએ મને મારા નંબર લઈ ગયા. એ ભવિષ્યમાં મારો કોન્ટેક્ટ કરશે. બરોબર. ઉંમર કેવી ગાયની? 4 વર્ષ ઉંમર થઈ, 4 સાડા 4 વર્ષ થઈ, પહેલેથી મારી પાસે જ છે. મારી લાઈફમાં ક્યાંય મેં જોઈ નથી એવી ગાય. મારી લાઈફમાં ક્યાંય નથી જોઈ. કેટલાની માંગણી કરી હતી ગાય? કરોડો રૂપિયામાં માંગણી કરી ગયા, કરોડોમાં. તમે ડ્રાયફ્રૂટ ને હું બદામ ને કાજુ ને એવું બધું ખવડાવું, ફ્રૂટ બધા ખવડાવું. બરોબર. અમે સવારે હું કાયમ પૂજા કરું છું.